તો જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે આવી ગયા વાડીએ. હતું થોડું કામ. કડકડતી ઠંડી પણ એવી છે, જેવું કાશ્મીર થઈ ગયું તેવું જ અહીંયા દેખાઈ રહ્યું છે. કાશ્મીર જેવો નજારો જોવો હોય તો એ અમારે અહીંયા સૌરાષ્ટ્રમાં છે. અત્યારે ઠંડીનું જોર છેલ્લા કેટલાક સમયથી આ વધી રહ્યું છે, અને કદાચ બપોર થઈ ગયા હોય તો પણ ઠંડી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું. આપણે બાજરો પણ વાવ્યો તો તે ઉગી ગયો છે સંપૂર્ણ રીતે. અહીંયા ઘઉં છે, તો ઘઉં પણ હવે ટૂંક સમયની અંદર એમાં ડુંડી છે તે ડુંડી બતાવવા મળવાની છે. અને સરસ મજાનું વાતાવરણ છે, થોડા ઘણા વાદળા છે, એના કારણે પવન ઠંડો છે, પણ આમ સરસ વાતાવરણ જેવું છે. થોડું કામ હતું તે આપણે પૂર્ણ કર્યું. ખેડૂત મિત્રોને ભાઈ ગમે એટલો ઠંડી હોય કે તડકો હોય કે વરસાદ હોય, વાડીનું જે કામ હોય તે કરવું જ પડે. એટલે આપણે તે કામને પૂર્ણ કર્યું છે. બાજુમાં ડુંગળી છે, તેમાં પણ પાણી ચાલી રહ્યું છે, તે લોકો પણ પાઈ રહ્યા છે. તો વિડીયો સારો લાગે તો શેર, લાઈક, ફોલોવર કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.